ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર હતી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા. અલગ જ અંદાજમાં ચકચકતી તલવાર વડે કેક કટ કર્યો, ડાન્સ પણ કર્યો. ઘણા બધા એવા ઘટસ્ફોટ એટલે કે તરખાટ મચાવી દીધા કે જે નિર્ણયો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો પરિણામ ભોગવવા પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી સ્વરૂપે એક નિવેદન પણ આપ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે સંજય રોયની આજીવન કેદની સજાને કલકત્તા હાઈકોર્ટે પડકારી છે. વર્લ્ડ ચેમ્પિયન ભારત આજથી ઇંગ્લેન્ડ સામે 5 T20 શ્રેણીનો પ્રારંભ કરશે. એર ક્વોલિટી સુધારણા માટે 59.96 કરોડની ગ્રાન્ટ મળશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ મંજૂર કરવા તારીખ 24મીએ ખાસ સામાન્ય સભા યોજાશે. હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. કાર્તિક પટેલના કંપની સેક્રેટરી ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે. કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલ ગીરવે મૂકી લીધેલી લોનના 22 કરોડ ક્યાં છે? મોટો પ્રશ્નાર્થ. વાઘોડિયા મેન રોડ પર ખોદકામ બાદ માટી નાખીને ડામર પાથરતા રોડ બેસી ગયો. ભાજપની હુંસાતુંસીમાં ફરી એકવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ ખોરંભે પાડી દેવાની પેરવીથી વિવાદ. હવે એક નજર ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યમાં 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની પ્રથમ ચૂંટણી યોજાશે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટના બાળકોને જન્મના આધારે નાગરિકતા નહીં મળે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ તરત જ એક ખળભળાવી નાખનાર નિવેદન આપ્યું છે. સાકાદા પાસે પૂરપાટ ટન લેતા એમોનિયા ભરેલું ટેન્કર બ્રિજમાં અથડાયું. ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ, અનેક વિસ્તારો અસરગ્રસ્ત. બેલગામ બાઇકરો પોલીસ મથકમાં પણ બેફામ. રીલ બનાવી કહ્યું, પહેલા બાઇક ક્રેઝ પછી સીઝ. ટ્રમ્પનો ટેરિફ ડર રોકાણકારોને 7.5 લાખ કરોડમાં પડ્યો. નિફ્ટી 22,300 સુધી ઘટી શકે છે. મંગળવર્કી સરકાર જમીન મકાન બાંધકામો અંગેના નિર્ણય પ્રજાના હિતમાં લે તેવી શક્યતાઓ છે. આર્ટ્સ ઓફ લિવિંગના ભાવ મહોત્સવમાં દેશભરમાંથી મહાન કલાકારો ભાગ લેશે. 1000 જવાનોએ 20 કિલોમીટર જંગલને ઘેરીને 24 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. જેતલપુર બ્રિજ રિસર્ફેસિંગ માટે બંધ. વાહન ચાલકો અલકાપુરી ગરનાળા અકોટા બ્રિજ તરફ ડાયવર્ટ થયા. ગૌતમ અદાણીના પુત્ર જીતના આગામી 7 ફેબ્રુઆરી અમદાવાદમાં સાદાઈથી લગ્ન થશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજ્યની 2778 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન, 18મી ફેબ્રુઆરીએ મત ગણતરી થશે. અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકોને સરહદ પર છોડવા ટ્રમ્પની જાહેરાત. કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઈના ગુનામાં બોગસ સહી કરનાર વૃદ્ધની ધરપકડ કરાઈ છે. સાકરદા બ્રિજ નજીક સર્વિસ રોડ પર એક ટ્રક અથડાયો ને તેમાંથી જે કેમિકલ હતું તે લીકેજ થયું છે. અનેક વિસ્તારો અસરગ્રસ્ત છે. જીવ બચાવવા દોડેલા યુવકનો પીછો કરી ચાકુના ઘા ઝીંકવામાં આવ્યા. કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થી જીપીએસસી માટે ફોર્મ ભરી શકશે. ઉમરેઠ નગરમાં 2.5 લાખના વાસણો સિક્કા ચોરીના 6 જબ્બે. ખેડામાં ₹1 કરોડ રોકડની સનસનાટી ભરી લૂંટ. નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોના સફાઈ કામદારોની વિગતો મંગાવવામાં આવી છે. હવે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. છત્તીસગઢમાં કમાન્ડર જયરાજસિંહ સહિત 20 નક્સલી ઠાર. ટ્રમ્પ નીતિથી ધ્રુજેલા સેન્સેક્સમાં 1235 પોઈન્ટનું મોટું ગાબડું જોવા મળ્યું છે. ટ્રમ્પે પહેલા જ દિવસે 20 જૂઠાણા ચલાવ્યા છે. જેલમાં બંધ તમામને ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિશ્વામિત્રીના વિનાશક પૂરને રોકવા માટે નદીની વહન ક્ષમતા 1.5 ગણી કરાશે. ટ્રમ્પની વાપસીથી પાકિસ્તાન બાંગ્લાદેશ પર દબાણ વધશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ. ટીમ ઇન્ડિયાની જર્સીથી પાકિસ્તાનનું નામ ગાયબ. ફી બાબતે શાળાએ ત્રાસ આપતા વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ પરિણામ. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સૈફ અલી ખાન, તેઓ પર જીવલેણ હુમલો, ત્યારબાદ હોસ્પિટલમાં એડમિટ. લગભગ 5-6 દિવસની ટ્રીટમેન્ટ બાદ તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક નોર્મલ લુકમાં જોવા મળ્યા સૈફ અલી ખાન. ઘર તરફ પ્રયાણ, બીજાના ઘરમાં રહેશે તેવી પણ માહિતી સામે છે. ગ્રીન કાર્ડની રાહ જોતા
10 લાખ ભારતીયોને અસર. જુનાગઢ કોર્પોરેશન 66 પાલિકા 3 તાલુકા પંચાયત માટે ચૂંટણીઓ જાહેર. 16મી ફેબ્રુઆરીએ મતદાન. ટ્રમ્પની સંપત્તિ 57,978 કરોડ રૂપિયા છે. ખ્યાતિકાંડમાં કાર્તિક એન્ડ ટોળકીએ 30 લાખના બોગસ બિલ બનાવ્યા. વડોદરાની ડિસેબલ યુવતી પર કલોલની હોસ્ટેલમાં અન્ય યુવતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. ફતેગંજના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 25.50 લાખની ઠગાઈ. પોલીસ કસ્ટડીમાં માર નહીં પણ મહેમાનગતિ મળશે તેવી ગોઠવણ થયા બાદ કાર્તિક હાજર થયો. હવે કે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા. ચકચકતી તલવાર સાથે ડાન્સ પણ કર્યો, પેનો પણ ફેંકી. દિલ્હીના ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ શરૂ કરો. સત્તાનો મદભાન ભૂલાવી દે છે. ભાજપના સામે કરી હોય તેવી 2 પોલીસ ફરિયાદ સામે આવી છે. અમદાવાદ શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઉચક્યું છે. શું પોલીસ કોમ્બિંગ એ નાઇટમાં કરે તે જરૂરી છે? પ્રશ્નાર્થ. ભિલોડા ખાતે વનયાત્રા તથા વ્યસન મુક્તિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.